ખરેખર પૈસા ચો મેલું મેળ આવે બેંકમાં મેળવા પડશે આમ તો બેંકમાં મેળવા જ થઈ જશું અને નહીં મેલું ને તો કાઠું ચમકું છોકરાના વિવાહ ઉઘડ્યા છે વિવાહ તો વિવાહ હવે તૈયારી કરવાની છે ગમે એ થાય 20 લાખ રૂપિયા મારે જમા કરાવવા પડશે અને જો જમા નહીં કરાવો અને મહેનતના પૈસા છે કોઈ ચોરી જાય ને તો નહીં મજા આવે શોખ કરીને મારે ભેગા તો કરવા પડશે હા એટલે કે જમા કરાવવા પડશે જમા શું કરું ગમે તે થાય પૈસા જમા કરાવવા પડશે બેંકમાં ના કરના હોય જવું છે કરીને મારા પૈસા ભાજી નાખશે 1 રૂપિયો નહીં રાખે જમા કરાવતા લાખ રૂપિયા આખી બેટી હેડી જાય તમે વિચારો તો ખરી તમારો છોકરો પૈણામાં તો પૈણી રહ્યા તારા છોકરાના છોકરો પૈણામાં તો પૈણી રહ્યા 2 લાખ માં તો જો 5 લાખ હું વાપર્યું 5 લાખ માં છોકરો આવશે 5 લાખ માં ડોસી ને આવે 5 લાખ તઈ વાપરજો એટલે તારા મારા પૈસા તો 10 લાખ 15 લાખ આના ભરવાસી મને 5 લાખ આલા ચોરી કરવાના ગુજો કરો એટલે 5 લાખ તમારા 15 લાખ મારા કરું જાઉં કઈ મારતી ને ના કેવું હાર કોઈ બીજો તને કહી દે પોલીસ વાળા કેવું એને પણ હારડો 15 મારા સો તમારા ભાઈ આપણે તો ભાઈ જાહા પોલીસ સ્ટેશન સોરા છે એટલે ખબર તમારી વાત જોતા માન નહીં 8 લાખ માન નહીં જોતા 8 લાખ એને તો તો લે રે તાને એકલો જા તો દા તને ચેડા ફોડાડ દાવ એટલે હું તો ભાડા ગુંડા લાયો અહીંયા પોસ ધર્મ બધું લઈ રે 20 લાખ એટલે તમારું નહીં મારું નહીં બે તમારા 10 મારા હા મેન પોઈન્ટ પર હવે આયા ને કે આ બંકા વગર તમે ચોરી કરો એમ જો આ બંકા આ એક તમે હતા ને એકલો ચોરી કરી દે જા સોરવા તને ફોડાડ જા ખડો તમાર જેવું કોણ થાય મૂર્ખા તું સોર છે સોર હમાય સોર ચોઈતા બોજા ફોન ઠીક છે 2 લાખ નો એક્સચેન્જ કરવાની ખબર હે કોક આવે ને તો ઓમ હાપડે વિના આડુ પાકડી ફેદી જી તમે તો શું કીધું હારું ડાયરેક્ટ વાડે મો જતું જાનું કોટ મો હો બાકી બેહો થાચી જો હેડી ને હવે થાચી જો મસ્ત વાયરો આવે છે અને ઇન્જન બેહે સારું છે હું ઘરે ઊંઘું બેહું ઊંઘવા જેવું ને આમ તો ઊંઘશો ને તો મારા પૈસા તો રહ્યા હે બેહવા દે હા થાચી એટલે કાચીને હતો મને બીક લાગે ચલાય બેઠો છે ઘડી ખાકો ઘઉં નહીં બની નાખવાનો દે શું આમ કરો છો હાવ કે છે ને મહી નાખશે પા એમ ના બંદૂક લઈને આવ્યો જાજો મારે થોડું પેટમાં દુખે તમે તો લેતા મારે ઓય ફેફસામાં તકલીફ છે એટલે ગોકી શું નાટક કરો તમે નહીં તમારે આખી પેઢી ને બીવા તમારા ભાઈ તમે વાગ જવાના મજાળા મારતા શું કે છે વખુન કરે કે જણ કોમ ઉડિયા દે તમાર જૂના કરે
કરજો આ હોય ને આપલા પકડી રાખી ને તમે તો શું આમ કરો હાવ કે તમાર ડોશીના બેગે તમે મરી જો મને ખબર હે પૈસા ઓકે દા પોલીસ તાને મારશે ભીગી જા નહીં હાલો કૂતરા ગો ફેગર તમે ચેક કરી દો ના હાલે તું વૈલા ઉપર પા પોલીસ આવતી દી આ તો નક્કી ના કે અજાણો માણસ છે મહિના આખા પા બંદૂક લઈને આવ્યો તો એટલે 5 લાખ તમારા 15 લાખ મારા કહી દો તો કહી દો મારે તો બેન હરકી જ પડશે ના રે હા હું શું કહું છું અમે શું કહો તમને ખબર માં જો ખબર હોય જાના કે હું શું કહું તો તને કાલની વાત ના પડ્યા છે પણ કોઈ ધંધાનું તને તમને હુજતું નહીં પણ કીધા વગર અલ્યા ઘેર હવે ડોસી ખાવાય નહીં હાલતી એટલે તા આપી ગરી બીજી બંધ કરી પણ એમની આપણે બે શેઠ ના આવા નાવા કોક દાડો એટલે અમીર થાહ ઉગદાનો થા હા ચોકથી દડાવ તો હારું હતું કાતરે હું વાંચ્યું એટલે જવાન તો તમને જાડી અમન જઈ જા એ કસ્ટર લોટરી લાજો હા 50 કરોડ ની રોટલી લાવી હા વાયરો અડવાનો તો વચ્ચે થી ઉઠો 2 લાખ નું જેકપોટ પેલા હેડ નથી ભિખારીઓ આયા અમાર મોસમ તેમ બેઠા એ બગાઈ આપણો મોસમ બેઠા ઉઠાડો કરી દે મોસો કરી દે આપણે કાતરે આપણે લેબુડીઓ વેને ખાવા વાળા છે ભાઈ એટલે 2 લાખ રૂપિયા હાલ તરત લઈને આયા બેંક માંથી આ પડ્યા દો એ કટના ના આથા ડાળો જો ખાલી આથા ડાળો સંગજે બંડલ આથા ડાળો આ ભિખારી નડવાના દેવાય આલુ પોપો તો ગાડી ગયા ના ભિખારી ના 1 લાખ રૂપિયા દે ભેગા બહુ વાપરતા અરે કોઈ ભિખારીઓ વાપરો ત્યાં પાવર ની કરવાનો અને ગોમો સીરે દેવાનો શેઠના ભાઈઓ છે અને ભાઈએલા ભાગ હોય ભિખારી નહીં હા ભાઈ ભાગ હોય તરત સ્કોર્પિયો થોડા બધા આવશે અને તમે ગરીબ છો તમે અલગ ગરીબ છો ગરીબ રહેવાના 2 લાખ હાલાયા અને 3 લાખ પડ્યા આ કેટલો ગરીબ છે લેબડીઓ વાળું ખાય છે મરી જાશું જૂતા સુપર વિચારમાં પડ્યા છું યા કે આવવાનું યા બધે ખાલી આખા દાડો આખા ઠેલા મે આખા દાડો ખાલી આખા ઠેલા આખા દાડો બગાઈ વન બાજુ પૈસા ચઈ છે અરે બે આખા ગામમાં મોટા પાયા સોર ગણે બરોબર છોડીને હે જતી એવું જ લાગે સોઈટી વેળા કરીને આયા જીવો બેબે આપણે કેસ છે કેસ છે 10 લાખ મળે છે પણ હે જીવાજી કેસ ના કરે સબૂત જોવે પોલીસ લે પણ આને લિંક ના ઈ તો જોવા ગયા ને એ બગાઈ એટલે આનો પરચો ના છે ભેગા કરેલા એટલે સુરતા ના એમ પેલો તમાર પરચેવાના કોકના પરચેવાના અમારા પરચેવાના ના અમારા એડા ના હતા પરચેવાના નતા એક આઈડિયા કરવી છે ચૂકો ગમે એ કરીને વાઈન જોડે પૈસા તો આપણે પડાવો ભાઈએ ભાગ કરીને પણ ચોઈથી પડાવશે કેમ છે બતના પડાવ કોક તો આઈડિયા કરવી પડશે ને તાને પોસ્ટ આઈડિયા કરવી જ પડશે આપણે જો આમ તો જો વાઈન જોડે પૈસા ને હન તો આપણા જોડે કેટલું આઈ જાય ડોસી કે રાજી થાય તમારે ઓહો રાજી હા એ ઉભા થો તમે ઉભા થઈ જાઓ ઓકે ભાઈઓ માટે તો અમે ઉભા છે એમ ઉભા થઈ જાઓ બગાઈ થોડા મોબાઈલ દઈ દો ઉભા તો કાકરે શેઠા તો તમારી મોટા છે આગળ તો થેલો એટલે થેલો કોદા કેમ નથી થેલાની પેરેન્ટ છેલ્લી વાત તો માર ભાઈ નત બોલો લ્યા પગાઈ પોતા બરો ભજન બતાવ પગયા અરે આ તો નજર નહીં તો લાવ્યો આવો ઈ તમને ના કહો તમે ઉભા થઈ જાઓ ભાઈ મોસો ખરીદી લેવાનો છે 9000 એક વાત કહું હવે અમે મજૂરિયા માણસો બીજો આપણે પણ ઘેર દઈ દે ઊંઘો કેવાય ઊંઝાવાના હવે આખી જિંદગી ઊંઘવાનું જ છે ઘેર ડોશી ગોઠતી નહીં મોય પાવર કરે છે અરે ફોન આંતર લઈને આયા છો તમે 2 લાખ નો ફોન પડ્યો ઓછું તકડે આપણું શું બરાબર બધું આપણું શું એ વેલા ફોન આવ્યો હા ખરેખર આજે તમે જાય કમે તો દાહી કડાય હલો હા 30 લાખ તો કાલ લઈ લો ઓ સ્કોર્પિયો લાવવાની કહીશું અને આપણે સ્કોર્પિયો નો દઈ દેજો અમે અલ્ટ્રા ફોર્મ આઈફોન આઈફોન તો આવ્યો કે લઈ તો પછી લાવજો ના દુકાન બાજુ ના બેહાય એના માટે તો કાંટો ને ભય હોઈ જજો પણ જીઓ ભાઈઓ બે હકે અલ્યા ભયો તો ના હો પકડજો ફોન પકડજો
પૈસા છેલ્લે બતાવું ભાઈઓ બદલાઈ જાઓ સપોર્ટ બદલાઈ જાઓ ના નહીં ના. બતાવું. એ ચપ્પલ છે યા આ પૈસા દો ખાલી દેવડો બેઠજો પૈસા તો પૈસા એ આ તો લાજ હતી સોરી ને સોરી ને એવું જ લાગે છે આપણે તો યાર પૈસા એટલે ટોલરેટ પડતા કર્યા અમે તો શું કરવાનું કહો કોક તો કરવું પડશે કાકા કોઈ કે જા નહીં દીધા આપણે નહીં દીધા જલ્દી કોઈ કે જા તો અરે શું વાતો કર્યું આપણે એમ કરવું છે હા? પણ ડાયરેક્ટ તો ના જવાય કોક નાહલું કાઢીને જવાય એ તો હેડ જો વાઠે વાઠે વાપરશો હા વાઠે વાઠે હાલો હેડ ઉભા જ છો ઊંઝી તો હવે થાક્યા હવે કોક કરીને પૈસા જમા કરાવવા કોણ લઈ ગયું મારા પૈસા કયો લઈ ગયો મારા પૈસા નક્કી લગભગ કોક લઈ ગયું છે ઊંઘમાં જો અને ચિયો પૈસા લઈને જતો રહ્યો હવે ગમે એ કર્યું પૈસા નહીં ગોતું તો કાઢું જ છે આખી મહેનત પાણી ગમે એ હવે ઠેલો જ ગયો છે હેડો ફોન તો બચી ગયો માર્યા લોસા મેળ્યો તો 1,25,000 ખર્ચો કર્યો તો એ જો છોકરાનો હરખ કેટલો હરખ હતો કે હું મારા છોકરા સારી રીતે પૈસા જમા કરાવી હું પરણાયો અને હવે બધું જોવાના દાડા આવ્યા છે હાલમાં ગણવા જતો નેટ 20 લાખ રૂપિયા કોઈ જો નેટ મહેનત કરી એક રૂપિયો લાવ્યો હતો પણ હવે બધા કોને ગયા છોકરાના વિવાહ કરવાનો આગળ કેટલો હરખ હતો ડોહા વાંચો મારે તમે છેલ્લો પાડ્યો છેલ્લો છેલ્લો ચાલો 20 લાખ રૂપિયા હતા મારા તમે તમારે જેવા તો 10 આવી છે 10 હોય છે અમારી એ ઢુઢુભાઈ તો ઠેલા કાળો થેલો હતો તમે આઈફોન હતો 1,25,000 તમે શું કરે તમારો હોય તો પગે બેહો કાતરે ટપ્પુ પડ્યું નહીં ગપ્પા લાગી ગપ્પા ની પેલા બે ચોટ લઈને આવ્યા હતા વિચાર કરો પૂછો ચકલેટ ખોવાનો તમારે જો હું આટલે ઊંઝ્યો હતો છેલ્લો વાય પડ્યો હતો આમ થાચેલો હતો એક રાતનો ઉજાગરો હતો મારે ડોહાબા તમે ચો જઈને આવો તમે બે હું બાજુના ફોર્મનો જ છું યાત્રા કરવા જતો યાત્રા કરવાની સીધું બેંક છે ને તો બેંકમાં પૈસા જમા કરી આવું છું 20 લાખ રૂપિયા હતા આમાં 1,25,000 ફોન હતો અને એ કોઈ રહ્યો તે પણ ઈ તમારે રાતે એકલા ચો આવાય એકલા નવાય પણ એ અમન ચુલે આ પૂછો તમે જો ત્યાં બાજુ હું શું બારનો આપણો હું શું બારનો તમે છો હોય ના એટલે તમને એમ કે ખબર હશે આમાં જો ખબર હોય તમે જો ભાડ્યો હોય તો આ મને કહો. વાતમાં તમે જ કેટલો એટલે આરે સીસી ખબર આ વાટે તો બહાર ના આવે છે ગામને હેડી છે ને વિદેશ ના આવે છે આ તો વાત તેમાં છે હું જો તમે પોલીસ કેસ કરો હોય પોલીસ ને ફોન કરો તો કોઈ મળશે પણ ફોને સિરીજ કરો મારો 1,25,000 નો ફોન મળ્યો તો ઠેલા ને એ લઈ ગયા હાલતા જો તો હું તો હારો ભગે ફોન કરી આલો તો હું પણ ઘર પડ્યો મારો તમારી બાજુ જો છે
તો હવે તમારી જોડે થશે નહીં બોલ્યા બુરે મેને ખાનારો છું માર બાજુ ના કોઈ પણ ખરેખર માણસો મળ્યા તો ચા મળ્યા લેબુડી વેચીને ખાનારા હવે હવે શું કરવાનું મારા હવે પૈસાનો છે વાર કરવો બરાબર હા એક કામ કરો હા બોલો ચડતા જતા રહો તમે વાકર આજ આખા જગ્યા એ તારો પણ પૈસા ને પેલા ક્યારે કરે કો કે આવો તો પછી ને કી મળી કઈ દો ના કે આપણા ફોન કરી એમ ના કેવાય પહેલથી તો પછી કહો પેલા પેલા ધબકાવો અરે હવે કાટમાં આવી જા કાટમાં આપી દેશે ખાવ કાતરાઈ આપી દે ને કોઈ કહો કે તમે થેલો લઈ આલો પણ મને પૈસા લેવા પડ્યો લાખ રૂપિયા એ જે ઈચ્છા હોય આવી છે મેમન વાપરો એમ ના કહેવાય બોલો પૈસા મળે તો આપણે બે ભાગે વેચી નહીં લઈ રહ્યા તો વાય ના લે ના એમ ના કરાય બીજા પછી પોલીસ ને કહી દીધું આપણે મરાવી તો આપણે ઓઈન બાજુથી લેવા હા ના તો હવે વાન વાત નહીં કે ભાઈ આ પૈસા પણ કો પૈસા આપણે ના લઈએ જો અમે તમે જોડે રહીને થેલો ગોતાવ આવો તમે મને શું આપ્યો તમને બેને લાખ રૂપિયા આવ્યો એ બે 50,000 ભાગવા પચાસ ખોટા નહીં હવે વાત હાસી છે તો પોલીસ કેસ કરો પર પણ હાલ તો તમે બતાવવાનું કીધું કે અમે આમ ગોતિયા હેડો પણ અમે ગોતાવ આવો જોડે રહીને પણ તમે ફોન પણ યાર મારવા માટે પોલીસ તો જોવા કાન પછી એ તો જુઓ પોલીસ ફોન નતો ને તમારી જોડે એ તો અજાણ્યા વખતે ફોન ના લાય તમે સમજતા નહીં તમારે જેવા પૈસા સાયબર ટીમેટ આવી શું કહેવાય પેલું શું કહેવાય ભગાઈ પેલા સોરી ફોન માં ઓટીપી નાખી દીધા ઓએ સાયબર લાગે સાયબર હા એ લાગે કોણ ફોન કર્યો તમે દોહાબા હેલો હા આટલા સાહેબ બોલ્યા હા આટલા સાહેબ નમસ્કાર અમર ઓળખી ગયા નમસ્તે હા સાહેબ ભૂલ થઈ ગઈ ઘણું નહીં બોલું આ તો માટે આવશે તમને ખબર છે ને બોલવા હા એ તો મને ખબર છે પોલીસ ને બોલવું એટલે જેવું ગુનો લાગુ થાય મને બધી ખબર પડે સાહેબ એક કેસ નોંધાવો તો અમારે કોમમાં ડોલું આવ્યું બહારનું કડજી આવીને બેઠું છે અને ઠેલો ગોતેરું છે 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા કોઈ આ સાહેબ તમે જો હોય ફટોફટ આવો હોય કડજી અમારા ઘરનું તમે જોઈ તમે તારી ઉઠ આવો એવા ત્યાં હોય ના પિતા મફત હો વન થાકી એવા લાગ ના તો આવો અડો હા એ હારું જો ભાઈ ટેન્શન ના લો અમારા ગામના આમ તો બધા બિલ્ડર મોટ હોય ઓય જોડે રહીને ગોતાવડ આવશે અમારે એમાં કાતરે તો વનવે હાલમાં જો ગણવા જાઉં ને તો ભગવાન તમને ગણું છું કેમ ખબર હાલ તમે મને એ લોકો ચાલો ભગવાનના પગ ખુંજે ભગવાન ઉતર્યા ઉપરથી ભગવાનના પગ ખુદવા પડે ડોલા ખરેખર એક વખત ઠેલો નહીં લડતો ને હોય ને પગ ખૂંદાવા પેલા મારું કામ કરો બધું કરો મારો ખાલી મારો ઠેલો ચાલો ના ના વિશ્વાસ આ બેઠા ગમે એ કરો મને સાહેબ આવે પછી સાહેબ ને બધા ભેગા થઈને ગોતવા દો આ બાડો સાહેબ ને બસ તમારે એક જ લેવાનું કહું ઓમ ખાલી ઉડી હેડે તમારે ચેડે જવાનું હો તમે કીધું પહેલથી બે બંદૂક હલાવવા નથી આપણે હા? પડતો જ કરવાનો આપણે મોટા સાહેબે ના પાડી છે કે તમારે બંદૂક નહીં રાખવાની તમે તરત દઈ જ દોસો બંદૂક હોય એટલે આપણે મેં બંદૂક ના પાડી શકો કાજા માલા છીએ એટલે
તું તો સવાલ અને આપણે બેન હાથે નુકરામાં દેવાનું કીધું છે આપણાથી બધા દીવો છે હું શું કહું હા? પગાર જાન વચ્ચે એમ કરજો તમે પગાર આપણે બે આજે સારું કામ કરશે ને એટલે આપણે ખાલી બેઠા બેઠા ખર્ચીને ખાવાનું જ છે જોડો. આમ તો બે એવા મારવા પગાર ઊંધા લબડાવા પગાર ફોન તમારા સાહેબ પગાર આવી ગયો બોલો સાહેબ હા આવરા સાહેબ આવો નજર તો ના આવો. બાબુ કીધું તમે જવાનું છે. મારા પૈસા ચોરાણા છોર ગોત્યાલો હોય કેટલા પૈસા હતા 2 લાખ હા? 20 લાખ રૂપિયા તમે વગર હું કાઢતા હતા અને એક આઈફોન મારા આખી રાતનો ઉજાગરો હતો કોણ જ કહી દીધું કોઈ આજ ઘડી ભૂલજો ઉજાગરો હોય કે ના હોય ના આબાય તમારે મને જો હું પારકા ગમને એટલે મને કોઈ ખબર નહીં હોય હું કીધું આ તો સારું હોય છે આ ગમ તો એવું કોઈ ચોર તો નહીં હોય પણ હોય તો નરવા ચોરે જ હોય અહીં ખાલી ઊંઝે આમાં ઠેરો ગાપ થઈ ગયો ત્યાં તો તમારા જોડે લઈને ના ઊંઘાતા 2 લાખ રૂપિયા હોય તો તમારા જોડે હું હોય ઊંઝો તો ઠેરો હોય પડ્યો તમે ભાડાઈ કીધું અમે ચૂડ્યા ભાડા અમે તો કોકને વાત બતાવો અમે તો ફોન કરી આલા ખાલી તમારું ગોતવાના તમારે છે આપણે બધા છે લેવા તા ને ગોતવા ઓય કના તો જા ગોતવા તો ચીચી મગાડા એ જાવું પડશે તો ઈરે ખેતરમાં દેસી જો હા ના પૈસા લઈને ખેતરમાં ના ગમોની ફરતા હોય હાલ ખેતરમાં દેસી ગમો જાતા ગમો ના દેતા પૂરી કરી અને કોઈ ખેતરમાં ના હંતાળે ઈ તો સાચી વાત છે તમારી કેવી છે તમે કોઈ ના હંતારે આપણે જવું પડશે તમે જો ખેતરો હમ હું જાઉં ગમો તમે જાણો તો પણ ફોન કરજો ફરતા હોય સાહેબ હા હા ભલા થઈ ને તમે પૈસા લાલચ આલે તો પૈસા ના થતા કોઈ બાપા ભીડ લાગે તો કઈ હું લાલચુડી લાગુ તો લાલચુડી લાગુ એટલે તો ના એ તો પોહલે જતો એમ હલકી જો પાત્રે માપે હોય આપણા પેલા ચાપવા વાળા છે હવે તમે અમારે ઘેર 4 રોજ આવીને ઉઠી કાઢજો તમને ખબર છે કઈ બેચો આખો આ તમે જેવા છો હું ઓળખું આવ તમે જોડો પેલા ગોતવા જોડો કાલ તો દોષ નહીં મળ્યો હોત પટી જાય દોષ નહીં હોય હાલ તમે તો ખરા ઓય તમે વન હંગાટજો હું તમારા સંગે આવું હા ના તમે વન હંગાટો પાછા હવે વન હંગાટો તમે પૈસા લઈને જતા રહી તમારા હાથમાં નહીં આવી 50,000 રૂપિયા આલ્યા ગોતાવાનો ખાલી 50,000 નોમ લેવાનું જો તમે વન હંગાટો સારું હો તમે વાપર્યું શું વાપર્યું ભાઈ નહીં ખડો કામ ગોતવા હોય કાનું ભરે આગળ આ બજડો આ બસ મુગલે આજે હવે પિઝા મંગાવ બીજા પિઝા પિઝા બીજા 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 કેવાય મૂવી જાઉં એટલે શેમાં આવે રે બીજા વાળું મને ખબર પડતી પેલામાં આવે મારા છોકરો અને પૈસા તો મિલે પૈસા તો મારા ડોસી ના લ્યા એ કાળ મુઠીને જો હાલવાના હતા ના ફોડા કાળ મુઠી તો તારી ડોસી આનો સુનસારા ઠકણા આયા ઓ ફોડો તો તારું સુનસુ જા હુએ તાડુસી તો દોત બાર નીકળી જાસી ચીચાક મરકી ઓછી જગજો પૈસા ઓછો છે ને તો હર કઈ નહીં આવે તમને કહી દીધું બે એ આ બીજા મંગાવું ઓય હા હું બધું ગોળ ગોળ તવી જેવું આવી ને તમારા મોઢા જેવું તમારે જેવું અને આ તમારા મોઢા જેવું દાબેલા જેવું રી આવી એક મંગાવું મંગાઈ દે બધું ખાવાનું મંગાવો જે ઊંધે ખાવાનું 1 2 3 ત્રણ મત દાબી નહીં રે આપણે પોસ પોસીની મંગાઈ તો 4 ને રસ રસ મંગાવ ઓય આવડે છે ને હવે પછી વધુ ને આપણે બાજુ લોટ પૈસા ગરીબો માં જ આ પૈસા પૈસા તો હવાય એ તો માર દે મારે તો કોઈ કમ્પ્લીટ થઈ ગયું. દે તો પૂરા દાહમાંથી તમારે હવે કેટલા હાલવાનું ખબર હે આમાં 5000 રૂપિયા ખર્ચો છે 2500 રૂપિયા દાહમાંથી કપાઈ જાય એટલે 9 મારે તો 9,95,000 મળશે તમને હા હવે શેનો ખર્ચો છો ખાવાનું નહીં આ નહીં તો તમે નહીં ખો એકલો ખાયો એટલે 9,95,000 તમારા ભાગમાં હશે હા હા એ હું મારી દો 5000 હારો તમને આવી હારો ડે તો હું મારા પૈસાનું ખવડાવું પણ બીજું મંગાવી દે મેં તમારા આવ્યા પછી ના માં ઘેર મસન રોટલો ખાઈ જાજો હા તો બરાબર પાછું લાવું ના ના ઓય પૈસા આવવા પડશે હા દમ મારે એટલે હાવ કે આટલા બધા પૈસા તો તમે કંજૂસાઈ કરો હવે ના પૈસા આવડે થઈ જાય તો ઘવડે બાર પડાય પેલા ખાતરે ની ચમ કરતા હતા શું છે આવું વિડિયો આવ્યો વદરાનો તું ખબર આવો નકલી વદરું આવે સીધી છે આપણે તમારા છોકરાને એમ આવું લાવવું છે ચાલે ને? જાઓ
કેટલા હાઈટ ભોજન રાખવા હે તારા બાય હાઈટ ભાડે કદી તારા વિવાહ માં ખાલી દાળ ભાત ને મોહનતા હતું મહિના જેવું હે મરકી ચોક દઈ દાળ તો તબકડું રાખવાનું માર કાકે માર વિવાહ તો શું રાખ્યું તો મોહનતા દાળ ભાત શાક પૂરી બસ એટલું પોસી નું તમે ખાય નથી ખા રાખી ચા તમાર નથી તમે તો મહિના જેવું કરી દીધું બધું તમાર તો છેલ્લે અહીંયા તમાર ડોશી ને નાસી તો તમાર તો તમાર ડોશી ને આગળ તો શું કરી તું ખબર હે દાળ ભાત એકલા જ હતા મહિનું કમ્પ્લીટ મહિનું હે હવે આપણે એસી ને નખાવી પેલી મરી ગયું હોય ને તમાર ડોશી આમ હતું એસી એસી તો એ આપણે પગ દબા મોણર લાવવા પડશે તમે માર દબાવ હું તમાર દબાવ હા પૈસા ઘણા એસી નખાવી એસી આ એસી જેવો વેરો તો વેરો હે ઘરમાં છેલ્લી બારી ની માં એકન બે દાજો સુસુ કરીને તો એસી જેવો વેરો હશે ઉવે તો અમે હાથ કરીને ફોટો પાડી છે